दोस्तों સૌથી મોટો મહત્વનો નિયમ તમારા સૌ માટે લઈને આવ્યું છું કે પતિ અને બાળકો ન હોય તો મહિલાની સંપત્તિ છે તેના પર કોનો હક છે। મોટો કાયદો દોસ્તો આજની આ વિડીયોમાં જાણી લેજો। દોસ્તો મહત્વનો નિયમ છે તે તમારા સૌ માટે લઈને આવ્યું છું, જાણીને તમે ચોંકી જશો। दोस्तों आ नियम विषय तमने जणावीए तेना पहला जे कोई पण लोको अमारी यूट्यूब चैनल खेडूत ऑनलाइन पॉइंट पर नवा छे तेमने विनंती के फटाफट अमारी चैनल ने सब्सक्राइब करी दो, जेना लीधे आवी ज महत्वनी माहिती आप सौने आ चैनलना माध्यमथी मळती रहे। तो चालो दोस्तों आजना विडियोने शरू करीए। तो दोस्तों जो कोई पण परिणित हिंदू महिला वसियतनामું એટલે કે વિલ બનાવ્યા વગર દુનિયામાંથી ચાલી જાય છે અને તેનો પતિ કે બાળક પણ જીવિત ન હોય તો તેની સંપત્તિ પર કોનો અધિકાર રહેશે? હવે આમાં મોટા ભાગના લોકો એવું વિચારશે કે આ સંપત્તિ મહિલાના માતા-પિતાને મળવી જોઈએ। જો કે ભારતીય કાયદો નિયમ તમને ચોંકાવી શકે છે। જી હા દોસ્તો, સૌથી મોટો અને મહત્વનો કાયદો છે દોસ્તો તે આની અંદર જણાવવામાં આવેલું છે કે કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ हेठळ महिलानी संपत्ति तेना माता पिता ने मळशे के नहीं तेनो आधार ए वात पर रहेलो छे के संपत्ति महिला पासे क्यांथी आवी हती। जी हाँ दोस्तों, जो महिलाए संपत्ति पोताना पैसाथी खरीदी होय अथवा तेने क्यांथी कमाणी स्वरूपे मळी होय तो पहेलो हक पति अने बाळकोनो होय छे। हवे जो बंने पति अने बाळको छे ते बंनेमांथी कोई हाजर नथी એટલે કે બંને અવસાન છે, બંને ગેરહાજર છે तो कायदा मुजब आ संपत्ति महिलाना माता पिता ने नहीं परंतु तेमना पतिना संबंधीओ छे दोस्तों तेना सासू ससरा जेठ दियर वगैरह ने मळी जशे। महिलाना माता पितानो नंबर आना पछी त्रीजा स्थाने आवे छे। जी हाँ दोस्तों, जो तमने सौने जणावी दीए खास महत्वपूर्ण माहिती के जो कोई पण महिला छे तेमनुं अवसान थाय अने तेनो पति अने बाळक पण आ दुनियामां नथी तो सौथी पहेलो हक तेमने मळे। जो ते नथी तो तेमना पतिना संबंधी એટલે કે તેના સાસુ સસરા જેઠ દિયર વગેરેને મળશે। જો તેના આ સાસુ સસરા જેઠ દિયર વગેરે સંબંધીઓ પણ નથી આ દુનિયાની અંદર તો મહિલાના માતા પિતા છે તે ત્રીજા નંબરે આવે છે, તેમને ત્યારબાદ આ સંપત્તિ છે તે મળી શકે છે। આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે જો મહિલાને તે સંપત્તિ પોતાના માતા પિતા તરફથી વારસામાં મળી હતી તો નિયમ અલગ છે। આ કિસ્સામાં પતિ કે બાળક ન હોવાની સ્થિતિમાં તે સંપત્તિ પાછી મહિલાના પિતાના વારસદારોને મળી શકે છે। આમાં પતિના પરિવારનો કોઈ પણ હક છે દોસ્તો તે રહેશે નહીં। જી હા દોસ્તો, આપને જણાવી દઈએ કે જો મહિલાને સંપત્તિ તેમના માતા પિતા તરફથી વારસામાં મળી છે એટલે કે ખેતીની જમીન જો હોય તે માતા પિતાની હોય અને વારસાઈમાં તેમની દીકરીનું નામ દાખલ થયેલું હોય, તેમને મળેલી હોય આ સંપત્તિ। હવે દીકરીનું જ્યારે અવસાન થાય તે હયાત ન હોય તો તેમના બાળકને સંપત્તિ મળે છે અને બાળક ન હોય તો પછી તેમના જે પાછા માતા પિતા છે દોસ્તો તેમના જે પરિવારના માતા પિતા તરફથીના વારસદારો છે તેમને આ સંપત્તિ છે તે મળવાપાત્ર થશે। જો મહિલાને કોઈ પ્રોપર્ટી તેના પતિ કે સસરા તરફથી મળી હોય તો પતિ અને બાળકની ગેરહાજરીમાં તે સંપત્તિ પાછી પતિના કાનૂની વારસદારો પાસે જ જશે। હાલના કાયદામાં એક મોટી તફાવત પણ છે। વાત એમ છે કે જ્યારે કોઈ હિન્દુ પુરુષનું અવસાન વસિયત વગર થાય છે ત્યારે તેની મમ્મીને સૌથી પહેલો હક મેળવનારો એટલે કે ક્લાસ 1 વારસદારો રાખવામાં આવે છે। મહિલાના કિસ્સામાં તેના પોતાના માતા પિતાને સૌથી છેલ્લે સ્થાન મળે છે। તમને જણાવીએ કે આ નિયમની ઘણી ટીકા થાય છે અને આ મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે। જી હા દોસ્તો, તમને સૌને જણાવી દઈએ કે કાયદાના આ જ ગૂંચવણભર્યા નિયમોના કારણે કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે મહિલાઓ માટે વસિયતનામું બનાવવું અત્યંત જરૂરી છે, ખાસ કરીને એવી મહિલાઓ માટે જેઓ સિંગલ છે, વિધવા છે, છૂટાછેડા લીધા છે અથવા જેમના માતા પિતા તેમના પર આર્થિક રીતે નિર્ભર છે। જો મહિલા વસિયત નથી બનાવતી તો તેના પરિવારને ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે, જેમાં સંપત્તિને લઈને પિયર અને સાસરી પક્ષ વચ્ચે કાનૂની લડાઈ શરૂ થઈ શકે છે। તેમજ બેંક એકાઉન્ટ્સ, ઇન્સ્યોરન્સ અને પ્રોપર્ટી ટ્રાન્સફર થવામાં મહિલાઓને વિલંબ થઈ શકે છે। આ સિવાય એકાઉન્ટ ફ્રીઝ થઈ જવાને કારણે વૃદ્ધ માતા પિતાને અચાનક આર્થિક તંગીનો સામનો છે તે કરવો પડી શકે છે અને સાથે જ દાગીના, પારિવારિક બિઝનેસ તથા ડિજિટલ એસેટ્સ એટલે કે ડિજિટલ સંપત્તિને લઈને પણ પરિવારમાં મોટા વિવાદો છે તે સર્જાઈ શકે છે। જેથી કરીને આવું પ્રશ્ન ન બને તેથી સિંગલ મહિલા જે છે તેઓએ પોતાનું વિલ લેખ છે તે ફરજિયાત બનાવી લેવું કે તેમની ગેરહાજરી બાદ આ મિલકત છે તેમના નામે ચાલતી જે પણ પ્રોપર્ટી છે તેમના વારસ કોણ હશે। જેથી કરીને દોસ્તો ખાસ અને મહત્વપૂર્ણ અપડેટ છે તમામ લોકો, તમામ ખેડૂતો માટે। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।